कोमल तीन पर राखो नरमा कदम एती से जब बिछावी दऊं मेरे पिया जी मेरे वाला जी जुदे करो चिनादम जुदे करो चिनादम जुदे न कीजियो मेरे प्रीतम जी मेरे वाला जी मेरे श्यामा जी जुदे न कीजियो नदम। बोलो सी प्राणनाथ प्यारे की जय सद्गुरु महाराज की जय सुंदर साथ की जय। सर्व सुंदर साथ ने प्रणाम। બધાને મજા આવી ગઈ અને એનાથી અમે વંચિત રહી ગયા છીએ તો સુંદર સાથને અરજ છે ફરી કરે વર્ણન તો અમને એનો લાભ મળે। શ્રૃંગાર ગ્રંથ આપણે ચાલે છે પ્રકરણ 12 ચોપાઈ નંબર 36 આવેલા છે। આ પહેલા કોઈ પણ સુંદર સાથને સંશય હોય तो प्रश्न पूछी सके छे અને જો સંશય ના હોય તો આપણે આગળ ચાલીએ। કોઈ પ્રશ્ન હોય તો મોટામાં મોટો સંશય છે બેન। હા પ્રકરણ 12 ચોપાઈ 36મી ચોપાઈ। प्यारी बातें करे जब आशिक हेत सुनत हक काना क्या कहूं सुख तीन रूह के जो प्यार कर सुने सुभाना। प्यारी बातें जब करे आशिक रूह राजी साथे प्रेम थी बात करे અને રાજી एक मन थी सांभळे खरा हृदय थी सांभळे हेते सुने हक कानन प्रेम थी सांभळे एमनी वातो અને અંદર ને અંદર મુસ્કરાવે। આ કેવું ખબર છે કે બાળક હોય બાળક અને માતા અને બાળક જો પ્રેમથી વાત કરતો હોય તો માતા છે ને શાંતિથી એનું સાંભળે બેઠી બેઠી અને અંદર ને અંદર મુસ્કરાવે કે હા મારું બાળક હવે સમજુ થઈ ગયો છે એને આ બધી સમજ પડે છે આ બધી જવાબદારીની સમજ પડે છે અંદર ને અંદર ખુશ થાય। એ બાળકને કહે નહીં પણ અંદર ને અંદર ખુશ થાય। એમ રાજી મહારાજ જ્યારે રૂહો છે એ વાત કરે ક્यों આગળ અહીંયા આગળ પરમધામની વાત નથી અહીંયા બેસીને રૂહ છે એ રાજી સાથે વાત કરે તો રાજી મહારાજ ખરા પ્રેમથી સાંભળે છે અને અંદર ને અંદર મુસ્કરાવે છે। પણ જો માગે તો કઈક કે રાજી મહારાજ મને આ આપો રાજી મહારાજ મારે તો આ બધું દુઃખ છે આવું આપો તેવું આપો તો કે હજુ તો આવીને આવી રહી તમારી ઈચ્છાઓ તો પૂરી અવશ્ય કરશે પણ હજુ તો આવીને આવી જ રહી હજુ તો જાગી નથી। क्या कहूं सुख तीन रूह के तीन कई रूह ना કે જે આશિક છે એ રૂહ ને બધી રૂહો આશિક નથી બધી રૂહો આશિક નથી તો આ કેવું પાછું બધી રૂહો આશિક કેમ નથી સંશય થાય પણ જે અંદર ડૂબી છે એ રૂહની વાત કરે છે। નિસ્બતી છે તો બધું ન્યામત મળી પણ એ ન્યામત મળ્યા પછી જે અંદર ડૂબી છે એને આશિક કહ્યું છે। क्या कहूं सुख तीन तीन रूह के जो प्यार कर सुने सुभान प्यार कर सुभान सांभळे खरा અને પછી એનો જવાબ પણ પ્રેમથી આપે।
રાજજી મહારાજ શાંતિથી સાંભળે, પ્રેમથી સાંભળે. જો રૂ એક વાત કરે તો રાજજી મહારાજને તો બધી સુધ હોય, એકની 10 વાતનો જવાબ આપે, 10 જવાબ આપે કે આ નહીં આ રીતે, આ નહીં આ રીતે, બધી સમજ પાડે. ફોર એક્ઝામ્પલ કે પેલા બેન બંગલાજીમાં ફસાઈ ગયા હતા. હવે જો રાજ્ય મહારાજ સાથે વાત કરી હોય કે ભાઈ હું બંગલાજીની અંદર અહીં આગળ છું, તો રાજ્ય મહારાજના 10 રસ્તા બતાવત કે બેન આ રીતે નીકળાય, કે આ છે તેવી છે, આવી શોભા છે તેવી શોભા છે. એક્ઝામ્પલ છે આ કે રૂ જો એક પ્રેમથી વાત કરે તો 10 વાતો રાજ્ય મહારાજ કરે આપણી સાથે. ટૂંકમાં કે કોઈ પણ સંશય ન રહેવા દે. જે આનંદ અને ઉમંગથી તમે જે વાત કરો એના કરતો 10 ગણો આનંદ અને ઉમંગ રાજજી મહારાજ આપણને આપે છે. રૂ વાત કરે એક હક સો, હક દેત પણ ઉત્તર ચાર, કુરબાન જાઉ હક હાદી કી, જાસો હક કરે યો પ્યાર. કુરબાન જે થઈ જો એમ, એની પર વારી વારી જવું એમ. પણ ખરા દિલથી એકવાર રાજજી મહારાજને બોલાવ તો ખરા, તો 10 વાર હાજી હાજી કરશે, પણ પ્રેમથી પુકારો તો એકવાર, પ્રેમથી એકવાર વાત તો કરી જો રાજજી મહારાજ સાથે અંતર્મુખ થઈને. સુંદર સાથ પાછા અહીં પણ વાત સાંભળેલી છે. રાજજી મહારાજ તો અમારું કશું સાંભળતા નથી, તમારું બધું સાંભળે છે, તમે અરજ કરજો, અમારું કશું નથી સાંભળતા. આવા પણ સુંદર સાથ છે, આવું કહેનારા પણ સુંદર સાથ છે. તો શું એ યકીન ખો બેઠેલા છે? જે આવી જે વિચારસરણી હોય એનો અર્થ એ છે કે એમની પર જે વિશ્વાસ હોય એ વિશ્વાસ ખોઈને બેઠેલા છે. શક છે, એમને સંશય છે, દ્રઢતા નથી. ના કેમ અમારું ધણી સાંભળે, મારા ધણી છે ને મારું કેમ ન સાંભળે, એવી જયારે મક્કમતા આવે, આપણને એવી દ્રઢતા આવે, વિશ્વાસ આવે. અને વિશ્વાસ આવ્યા પછી રાજી સાથે પ્રેમથી વાતો કરો ને, ના કેમ સાંભળે. એ છવી અંગ અર્થ કે જો અંગ હક મૂરત, એ कहनी में आवे क्यों कर, જો કહી અમરદ સુરત. એ કહેનીમાં કેમ નહીં આવે? અને અહીંયા આગળ કાળમાં એના બ્રહ્માંડ ની અંદર આ કાલભૂતમાંથી, કાલભૂત એટલે શું છે? આ વજુદને કહ્યું છે કાલભૂત. માયાના પુત્રામાંથી એને સમજવા માટે તો અંદરના ચક્ષુ ખોલીને જુઓ તમે. તો અંદરના ચક્ષુ ખોલીને કેમ જોવાની વાત કરે છે? નવો ફોટો આજે નીકળ્યો. આપણી સુરતાથી જુઓ તમે, આપણી સુરતાથી જુઓ તમે. સુરતા એક જ રાખીએ મૂળ મેળામાંથી. કેમ કે સુરતા ત્યાંથી આવી છે, એ તો જોઈ શકે ને. સુરતા આપણી પરમધામથી આવી છે, એ તો જોઈ શકે ને. આ 5 તત્વનું વજુદ ન જોઈ શકે, એ સુરતા જોઈ શકે કે ન જોઈ શકે? અને સુરતા અત્યારે ક્યાં છે? હકીકતની અંદર છે. સુરતા આપણી દ્રષ્ટિ ક્યાં છે? હકીકતની અંદર છે. એ દ્રષ્ટિ વાળો અને રાજ્યના ચરણોમાં લઈ જાઓ અને જુઓ. આટલો સરળ અને સિમ્પલ ઉપાય છે. કાંદ કેસ પેચ પગરી પીઠ લીકર ઉપરંગ, હાય હાય જીવરા નર ના ઉડે કહેતે અર્સ રહેમાની અંગ. આ જે બધું વર્ણન કરે છે, આ વર્ણન થી હાય જીવડાને જો ન ઉડી જાય, જીવડાઓ જો ટૂંક ટૂંક ન થઈ જાય,
આના વિશે શું કહું વધારે? જો હાસ ન થાય આપણા દિલને કે હાય હાય હું અભાગી ક્यों અહીં આવીને પડી, કેમ મારો જીવ ઉડી નથી જતો? પાગ શોભિત સિર હક કે બની હક દિલ ચાહેલ, બની હક દિલ ચાહેલ. રાજ્ય મહારાજની પાગ છે એ કેવી રીતે બની છે? હક દિલ ચાહેલ. અહીંયા હક દિલ કયું છે, પણ એ દિલ કોનું છે? હવે એ રાજ્ય મહારાજનું દિલ દિલ રહ્યું નથી, એ દિલ કોનું રહ્યું છે? રૂહોનું દિલ થઈ ગયું છે. એ દિલ કોનું થઈ ગયું છે? રૂહોનું દિલ. તો એ કહે છે રાજ્ય મહારાજનું દિલ પાછું રૂહોનું કેમનું થઈ ગયું છે? કેમ કે તમે રાજ્ય મહારાજ આપણા દિલની અંદર અર્શ કરીને બેઠેલા છે. હવે બેઠા છે તો આપણે એમના દિલની અંદર રાજ કરી રહ્યા છીએ. પ્રેમથી, હો, સત્તાથી નહીં. આપણે એમના દિલની અંદર રાજ કરી રહ્યા છીએ. રાજ્ય મહારાજના દિલની અંદર હુકમ કોનો ચાલે છે? તો રૂહોનો હુકમ ચાલે છે. વિચારો થોડું. તો કે છે આ કેવી રીતે? તો રૂહોની બધી જ ઈચ્છાઓ રાજ્ય મહારાજ પૂર્ણ કરે છે. રૂહોની બધી જ ઈચ્છાઓ રાજ્ય મહારાજ પૂર્ણ કરે છે. તો રૂહોની ઈચ્છાને રૂહોનો હુકમ કહેવાય કે ન કહેવાય? જેમ રાજ્ય મહારાજની દિલની ઈચ્છાને આપણે હુકમ કહીએ છીએ, એમ રૂહોની દિલની ઈચ્છાને આપણે રૂહોનો હુકમ કહીએ કે ન કહીએ? પણ આશિક અને માસુક વચ્ચે આ હોતું નથી. હુકમ જેવી વસ્તુ હોતી નથી. બંને ઓતપ્રોત હોય ત્યાં હુકમ ન હોય, ત્યાં પ્રેમ પ્રેમ ને પ્રેમ સિવાય બીજું કશું જ ન હોય. જો રાજ્ય મહારાજના દિલની ઈચ્છાને આપણે સમજી ન શકીએ, આપણી દિલની ઈચ્છાને તો રાજ્ય મહારાજ સમજી જાય છે. એટલે તમે જે ઈચ્છા કરો કે રાજ્ય મહારાજે આવી પેક બનાવી હોય, તો તમે ઈચ્છા કરો પહેલા તો ત્યાં થઈ ગઈ છે. કેમ કે રાજ્ય મહારાજ આપણા દિલની ઈચ્છાને સમજી શકે છે. પણ આપણે જેવા છે કે રાજ્ય મહારાજની દિલનાને આપણે સમજી શકતા નથી. તમારી ઈચ્છાઓ બધી અહીંયા આગળ રાજ્ય મહારાજ બધી જ પૂરી કરે છે. કેમ કે તમારા દિલની ઈચ્છાઓને રાજ્ય મહારાજ સમજી શકે છે. પણ આપણે જેવા છીએ કે રાજ્ય મહારાજની દિલની ઈચ્છાને આપણે સમજતા નથી. આપણી ઈચ્છા બધી સમજે છે તો બધી ઈચ્છાઓ પૂરી થાય છે. પણ હવે જે રાજ્ય મહારાજની ઈચ્છા છે કે ચાલો હવે પરમધામ વાપસ, જો આપણે પહેલા જાગૃત થઈ ગયા હોત તો આ રાજ્ય મહારાજના શિંગારનું વર્ણન, ખુલ્લી છાતીનું વર્ણન, મુખારવિંદનું વર્ણન, કે આ બધું વર્ણન ન કર્યા હોત રાજ્ય મહારાજે. એટલે આપણે એમની દિલની ઈચ્છાને સમજી નથી શકતા. અને એ જ છે, આપણે જે એમની દિલની ઈચ્છાને સમજી નથી શકતા, એ જ આપણી હાંસી છે. એ જ આપણી હાંસી છે. તો આશિક આશિક કરતી હતી તો મારી દિલની ઈચ્છાને તો સમજતી તો હતી નહીં. તું આશિક કેવી રીતે હું બોલાવતી તો તું આવતી તો હતી નહીં. તું આશિક કેવી રીતે ગણો? સમજો. રાજ્ય મહારાજ આ બેસીને વાતો કરશે આપણી સાથે. એટલે કે છે કે આ હસી ન કરાવો. અને એ જ કે છે પહેલી ચોપાઈની અંદર કહ્યું, પ્યારી બાતે કરે જબ આશિક. અહીંયા કોને આશિક કહ્યું છે? રૂહોને કહ્યું છે. એક ઉત્તર, એક પ્રશ્ન તમે રાજ્ય મહારાજને ખાલી એક વાત કરો તો રાજ્ય મહારાજ 10 વાત કરે છે તમારી સાથે. એટલે કે છે પ્યારી બાતે કરે જબ આશિક. અને આશિક તરીકે આપણને સંબોધન કરે છે. વારે ઘડીએ તમને આશિક છો તમે એની પ્રતીતિ કરાવે છે, એની પ્રતીતિ કરાવવા માંગે છે. પણ એ આશિકના ગુણ આપણની અંદર આવતા નથી.
એ આશિકના ગુણ આપણની અંદર આવતા નથી. તો લાય હું આ કહું તો કદાચ આવે, તો આ કહું તો હું આવે, તો આ કહું તો આવે, તો આ વર્ણન કરું તો આવે, તો એમના દિલની અંદર ચોટ લાગે. सो इन जुबा क्यों कह सके जाकी दुष्ट अंग इन खेल. આ ખેલની અંદર શું કરી શકો તમે વર્ણન? દ્રષ્ટ અંગ ઇન ખેલ. આ ખેલની અંદર આપણી દ્રષ્ટિ છે તો શું વર્ણન કરી શકો તમે? શું સમજી શકો છો? આ ખેલની અંદર આપણી દ્રષ્ટિ હોય તો આપણે શું સમજી શકીએ છીએ? કશું નથી સમજતા. દ્રષ્ટિ બહાર છે એટલા માટે સમજ નથી પડતી. અંદર દ્રષ્ટિ કરો બસ, બીજું કઈ નહીં. આજ તમને કહેશે શિણગારની અંદર આ ના સિવાય બીજું કશું નથી. તમારી દ્રષ્ટિ ફેરવો. કેવી રીતે ફેરવી, શા માટે ફેરવી, શું કરવા ફેરવી, બધી જ સમજ છે આપણને. હવે દ્રષ્ટિ કોને કહેવાય? હવે કશું બાકી નથી રહ્યું. દુગ્ધની શોભા તો કહું જો પગડી શોભા હોય ઓર જોત કરે હક દિલ ચાહી કોઈ તરફ બની ઈન ઠોર. જોત કરે હક દિલ ચાહી. અહીંયા આગળ પાઘડી તો હક દિલ ચાહી પાઘડી બને. અહીંયા દુગ્ધની જોત, શોભા, નૂર તો રાજ્ય મહારાજ ચાહે એ રીતે હોય. હવે રાજ્ય મહારાજની ચાહના રહી ક્યાં અહીંયા આગળ? રાજ્ય મહારાજની ચાહના એ ચાહના છે શિણગાર રાજ્ય મહારાજની ચાહતથી થાય છે કે રૂહોની ચાહતથી થાય છે? વિચારો તમે. પરમધામની અંદર રાજ્ય મહારાજ જે શિણગાર કરે છે, અહીંયા આગળ આશિક રૂહો, અહીંયા આગળ કાળમાયાના બ્રહ્માંડની અંદર જે આશિક રૂહો છે એ શિણગાર પોતાની ઈચ્છાથી કરાવે છે કે રાજ્ય મહારાજની ઈચ્છાથી થાય છે શિણગાર? જુઓ, વિચારો તમે. ડીપલી થોડું અંદર વિચાર કરો તમે તો સમજ પડશે. આ ઈવન તો રાજ્ય મહારાજને આપણે દોપહેર સાંજનું જે આપણે જમવા આપીએ છીએ એ પણ આપણી ઈચ્છાથી આપીએ છીએ. ઉઠાડે છે પણ આપણી ઈચ્છાથી. ફરવા લઈ જાય છે પણ આપણી ઈચ્છાથી લઈ જાય છે. ચાલો રાજ્ય મહારાજ મારી સાથે. રાજ્ય મહારાજની ઈચ્છા તો પૂછતા જ નથી આપણે કે આજે તમારે શું કરવું છે, કઈ જવું છે. નહીં, ચલો આજે આપણી સાથે. આપણો હુકમ ચાલે છે. પરમધામની અંદર રાજ્ય આપણને પૂછે છે, પણ અહીંયા આગળ અહીંની વાત છે. આ બપોરે રાજ્ય મહારાજને લંચ આપો છો તો તમારી ઈચ્છાનું આપો છો. સાંજે તમે રાજ્ય મહારાજને જમાડો છો તો તમારી ઈચ્છાનું જમાડો છો. રાજ્ય મહારાજને જે વસ્ત્ર આપો છો, જે શિણગાર કરો છો, તમારી ઈચ્છાથી તમે કરો છો. તો હુકમ ચાલે છે કોનો? તમારો ચાલે છે કે રાજ્ય મહારાજનો ચાલે છે? એટલા માટે આ શીખ્યું છે કે રૂહોની ઈચ્છા એ જ મારી ઈચ્છા છે. જો એ ક્યાં આવે જુગત જુબામીને? એ ક્યાં આવે જુગત જુબામીને? કેમનું આવી શકે વર્ણન? કેમનું તમે કરી શકો? કેમનું સમજાવી શકો તમે? આ જે આટલું ઊંડાણ છે તમે કેમનું સમજાવી શકો? કેમનું કહી શકો? હજુ તો વર્ણન તો આપણે કરી નથી શકતા. આ તો ખાલી અંદર ડીપ આપણે એટલા ઉતરે છે કે આનો અહેસાસ કરાવું છું કે આપણો ને રાજ્ય મહારાજ સાથેનો સંબંધ કેવો છે એનો ફક્ત અહેસાસ કરાવું છું. વર્ણનની તો વાત હજુ એક બાજુ રહી. એ ક્યાં આવે જુગત જુબામીને? क्या कहूं ए हसलुक जो ए तरफ आवे रूह दिल में
जो ए तरफ आवे रूह दिल में तो तभी होवे टूक टूक। અને જો તમને આ આવી જાય, આ જે અહેસાસ છે અહેસાસ આપણા દિલની અંદર આવી જાય તો પછી આ હૃદય રહે નહીં, પછી આ વજૂદ રહે નહીં। પછી બીજું, સંસારનું બધું જ અગ્નિ સમાન લાગે। સંસારની બધી જ ચાહત છે આપણને એ અગ્નિ સમાન લાગે જો આ ચાહત આપણા દિલની અંદર આવી જાય તો। इन पागों में है दुगदुनी बनी पाग में कलंगी। ए जंग करे जोत जोत सो ए बनायल हक दिल की। ए बनायल हक दिल की एक एक वर्णनी अंदर पाग, दुगदुनी, कलंगी आ बधा ज वर्णनी अंदर शू के छे ए बनी ए बनायल हक दिल। राज्य महाराज दिल थी ज बने छे आ बधुं एम। હવે રાજ્ય મહારાજનું દિલ એ દિલ રહ્યું નથી, હવે રૂહોનું દિલ થઈ ગયું છે। બંને ઓતપ્રોત છે એટલા માટે એ રૂહોનું દિલ થઈ ગયું છે। હવે એ બને છે કોના દિલથી? તો રૂહોના દિલથી બને છે। ગહેરાઈ સમજવા પ્રયત્ન કરો। તમે ઈચ્છા કરો છો પહેલા તો તે શિણગાર થઈ જાય છે। તમે ઈચ્છા કરો દુગદુની આવી હોવી જોઈએ, કલંગી આવી હોવી જોઈએ। તમે દિલમાં ઈચ્છા થઈ પહેલા તો તમને ઈચ્છા બાદમાં હોય છે, પહેલા આપણને શિંગાર દેખાય છે। તો એ દિલ કોનું દિલ છે? વિચારો હવે। कई जिनसे कई जुगते कई तरफ बात सुकली है। कई रंग नंग तेज रोशनी नूर छायो अंबर जमी जे। जित चाहिए ठोर दुगदुनी सब बनी पाग पर तीता। ठोर कलंगी के कलंगी सिफत न जुबा पहुंचत। जेवी रीते चाहिए श्रृंगार एवी रीते बस श्रृंगार आओ हो जो, श्रृंगार आओ हो जो, श्रृंगार आओ हो जो। जे रीते आपણા દિલની અંદર ઈચ્છા થાય એ પ્રમાણે શ્રૃંગાર થયો। कई सुख सुकली इन पाग में मैं तो कहूं विद एक। दिल चाही रूह देखत क्यारे જોઈ શકે? દિલ ચાહી રૂહ દેખત ક્યારે રૂહ જોઈ શકે? અહીંયા આગળ શું કહે છે સાંભળજો હવે। અહીંયા આગળ શું કહે છે? એ બનિયલ હક દિલ की રાજ્ય મહારાજની દિલની પ્રમાણે બનેલી છે। અહીંયા આગળ ચોથી ત્રીજી ચોપાઈમાં શું કહે છે કે દિલ ચાહી રૂહ દેખત। રૂહના દિલની અંદર જે ચાહના થઈ એવો શિણગાર દેખાય છે। તો પછી એ દિલ રાજ્ય મહારાજનું દિલની ચાહત, રાજ્ય મહારાજના દિલની ચાહતનો શિણગાર રૂહની દિલના ચાહત પ્રમાણે હોય છે। તો રાજ્ય મહારાજનું દિલ રહ્યું ક્યાં? दिल चाहे रूह देखत एक खिन में रूप अनेक, एक खिन में रूप अनेक। तो અહીંયા પછી રાજ્ય મહારાજનું દિલ રહ્યું ક્યાં? આ સમજાવવા ક્યાંનો પ્રયત્ન કરતો હતો અને આ ચોપાઈ આવી અહીંયા આગળ। એટલે રાજ્ય મહારાજનું દિલ એ હવે રાજ્ય મહારાજનું દિલ રહ્યું નથી। સંસારની અંદર કે છે કે ભાઈ આ બોલે છે તો ખરા પણ શબ્દો એના નથી, શબ્દો તો પેલામના છે કે છે ને એવું। આ બધું બોલે છે તો ખરા પણ શબ્દો આના નથી, કોઈ શીખવાડેલું છે અને જે શીખવાડ્યું છે એ બોલે છે। એ જ રીતે અહીંયા આગળ છે કે ભાઈ રાજ્ય મહારાજનો શિંગાર ખરો પણ શિંગાર એ નથી, રૂહો જે રીતે ઈચ્છે છે એ રીતે શિંગાર થાય છે। ना कुछ खोली ना करे बादी इन पाग में कई गुण।
पल पल में सुख दिल चाहे, नए नए देता रुहाना। તે તો પહેરવાનું નથી ને ઉતારવાનું નથી. પરમધામની અંદર કોઈ પહેરવાનું નથી ને ઉતારવાનું નથી, કોઈ નવું નથી, કોઈ પુરાનું નથી. બસ આપણે દિલની ચાહના થઈ એ ત્યાં બની જાય. તો રૂહોને આનંદ આપવા માટે રાજી મહારાજ શું શું કરી રહ્યા છે? પતિ ને પત્ની હોય, જો એક દિલી હોય તો પત્ની કે આ શર્ટ તમને સારું નથી લાગતું, બદલી કાઢો. તો પતિ તરત બદલી નાખે શર્ટ, કે આ શર્ટ પહેર્યો તો સરસ, એટલે શર્ટ એ પહેરે. અને જો એક દિલી ન હોય તો હવે જેવું હોય બધું ચાલે, તું તારી જાતે તૈયાર થા ને. પતિ એવું કે આજે મારી ઈચ્છા હતી કે આ સાડી પહેરી હોત તો સરસ, અને પત્ની એ સાડી જ પહેરેલી હોય, એટલે પતિના દિલની ઈચ્છા પત્ની સમજે છે કે અમને આ સાડી બહુ ગમે છે, લાવો એનો શૃંગાર કરીએ, લાવો એ પહેરીએ. એમ પત્નીની દિલની ઈચ્છાને રાજી મહારાજ સમજે. જો અહીંયા પતિ પત્નીના ઉદાહરણથી તમે સમજી લો અહીંયા આગળ, બીજું તો શું ઉદાહરણ આપવું? એમ અહીંયા પણ સમજો તમે કે આપણા દિલની ઈચ્છા રાજી મહારાજ સમજે છે, પણ રાજી મહારાજના દિલની ઈચ્છા આપણે સમજતા નથી. કેમ? આપણી દ્રષ્ટિ અહીંયા આવેલી છે, દ્રષ્ટિ ફેરવા માંગતા નથી. દ્રષ્ટિ ફેરવા તો બધું સમજાશે. या विद के सुख देते हैं वस्त्र या भूषण, सुख हक स्वरूप श्रृंगार के किन विद कहूं मुख इन. શું વર્ણન કરું અહીંયા આગળ? કયા મુક્તિ વર્ણન કરું? અંદરના ચક્ષુ ખોલો, રાજજી સાથે ઉત્પ્રોત થઈ જાઓ, પછી શ્રૃંગાર નિરખો. બસ બીજું કઈ નહીં. શૃંગારનું વર્ણન શક્ય નથી, કરે એમના માટે આપણા પ્રણામ છે. પણ એ જે કઈ શૃંગારનું જે વર્ણન કરી રહ્યા છે, એ શૃંગારનું વર્ણન ઇન્દ્રાવતીના પોતાના દિલની અંદર આવેલું વર્ણન છે, એ કરી રહ્યા છે. હવે જો રાજી મહારાજને આપણે જો શૃંગાર કરાવવો હોય તો આપણી દિલની ઈચ્છા પ્રમાણે શૃંગાર કરાવવો હોય તો આ તો જે અત્યારે શૃંગારનું જે વર્ણન થઈ રહ્યું છે એ ઇન્દ્રાવતીના દિલની ઈચ્છા પ્રમાણે થઈ રહેલું છે, કારણ કે એમણે ત્યાં જોયેલું છે આ શૃંગાર, અને એ બતાવે છે, એ આપણને સમજાવવા પ્રયત્ન કરે છે. તો આપણા દિલની પણ ઈચ્છા હોવી કે હોવી જોઈએ કે ન હોવી જોઈએ? તો આપણા દિલની ઈચ્છા પ્રમાણે શૃંગાર કરાવવો હોય તો બસ અહીંયા મોટામાં મોટો પ્રશ્ન છે. તો શું કરવું જોઈએ? સુંદર સાહેબને બધાની સમજ છે કે તો આપણે શું કરવું જોઈએ? આ પ્રશ્ન છે, આના પર ચર્ચા થશે હમણે સત્સંગ પત્યા પછી. કે આપણા પ્રશ્ન આ છે બેન, કે આપણા દિલની ઈચ્છાથી રાજી મહારાજને શૃંગાર કરાવવો હોય તો શું કરવું? મોટામાં મોટો પ્રશ્ન લખી રાખજો. तिलक नासिका नेत्र की, केस लवने कान गाल, मुख चौक देख नैन रूके, रोम रोम छिदे ज्यों भाल. જે રોમ રોમ છે આપણા આ શરીરના જે રોમ રોમ છે, રૂવાટી રૂવાટી, એ આપણને શું આપણા રોમ રોમ ખડા થઈ જાય આ શૃંગાર જોઈએ તો. એ રોમે રોમ ની અંદર શું થાય? ભાલા ચૂકતા હોય રીતે ચૂકે, એટલું દર્દ પેદા થાય. રોમ રોમ છીદે જો ભાલ. જો આપણા દિલની અંદર આવી જાય તો રાજ્ય મહારાજનું મુખારવિંદ, કે ક્યારે હું અહીંથી જઉં ને રાજ્ય મહારાજને મળું.
એમની સાથે મીઠી મીઠી વાતો કરું, એમની સાથે હું ભેટું, એમની સાથે હું આલિંગન કરું. આ આપણા દિલની બધી તડપો છે. પણ એ ક્યારે તડપ આવે? જ્યારે અંદરના ચક્ષુ ખુલે ત્યારે, આ શિંગાર આપણને દેખાય ત્યારે. અંદરના ચક્ષુ ખુલે એટલે અવશ્ય પડદા ખુલી જવાના છે. એ ધામના દરવાજા આ જ છે, બીજા એકઈ નથી. ધામના દરવાજા, ધામના દરવાજા ઇન્દ્રાવતીએ ખોલ્યા કે શામા મહારાણીજી ખોલ્યા, તો ધામના દરવાજા આ જ છે. આ દરવાજા ખોલી દો, બધું જ આપણને મળશે. આપણે બાહ્ય બધે ખોરીએ છીએ. ધામના દરવાજા, ધામના દરવાજા અંદર જ છે. એ દરવાજા ખોલી દો એટલે બધી જ નિયામત મળશે. इस किला में जो समय हुक्म બધું જ મળશે. मुख सुंदरता क्या कहूं, नूर जमाल सूरत, ए बयान दुनी में क्या, ए बयान दुनी में क्या करूं, ए जो आई अर्श न्यामत. આ બયાન કેમનું કરું અહીંયા આગળ? એ જો आई अर्श न्यामत ક્यों आई છે? તો મોમિનોના દિલની અંદર આવી છે. अर्श न्यामत क्यों આવી છે? તો મોમિનોના દિલની અંદર આ ન્યામત આવી છે. તો હું બયાન કેમનું કરું? હવે તમારે જોયું હોય, ન્યામત જોયું હોય, સમજ્યું હોય, તો તમારું દિલ ખોલીને જુઓ તમે. એ મુખ દેખ સુખ પાઈએ, ઉપજત है अति प्यार, देख 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 जो देखिए तो रूप पावे करार. देख देख के देखिए तो रूप पावे करार. બસ જોયા કરો. અને એકવાર જો આપણને લજ્જત મળી ગઈ, એના માટે એક સરસ કહેવત છે કે ડોસી મર્યાનો વાંધો નથી, જમ પેદ્યાનો વાંધો છે. થોડી વિરુદ્ધ કહેવત છે કે ડોસી મરી જાય એનો વાંધો નથી, પણ જમ અહીં પેધી જાય એનો વાંધો છે. પછી જમ આવે, રોજ આવે લેવા. એમ અહીંયા શું છે કે એકવાર જો આપણને રાજ્ય મહારાજના દર્શન થઈ ગયા મુખારવિંદના, તો પછી વારે ઘડીએ ત્યાં આપણે જવા પ્રયત્ન કરીએ. એકવાર ચસ્કો લાગ્યો તો પછી રોજ ત્યાં જવા પ્રયત્ન કરીએ કે ન કરીએ? માયાની અંદર પણ તમે જુઓ તો એ ચસ્કો રાજ્ય મહારાજ આપણને લગાડે છે, નથી લગાડતા, અને બધા સુંદર સાથે આ ચસ્કો લગાડવા પ્રયત્ન કરે છે. દર્શન આપે છે એક યા બીજી રીતે, કોઈ પણ અંગના દર્શન આપ્યા છે, પણ એને આપણે વળગીને રહેતા નથી. જો એને વળગીને રહો તો બધી જ આપણને નિયામત મળે, બધી જ આપણને જે આપણા દિલની ઈચ્છા કરે એ બધા જ સુખ મળે. એટલે આપણને ત્યાંથી માયામાંથી ખેંચવા માટે રાજ્ય મહારાજ આ પણ પ્રયત્ન કરે છે, પણ એને આપણે સમજતા નથી, એને સમજવા નથી. વાણી મંથન કરવું છે તો વાણી મંથનની અંદરથી આપણે આ જ વસ્તુ લેવાની છે કે શું કરીએ તો રાજ્ય મહારાજના ચરણોની અંદર આપણે જાગૃત થઈ જઈએ. બીજો પ્રશ્ન, આપણે શું કરીએ, આપણી રહેણી કેવી હોય તો આપણે રાજ્ય મહારાજના ચરણોમાં જાગૃત થઈ જઈએ. જો દેખું મુખ સુકલી तो चुप रह रूमा है, ए सुख मुख आशिक का, ए सुख मुख आशिक का कहने ना सके जुबाए. गोर नीलवट रंग उज्ज्वल जाऊं बली बली मुखारविंद, ए रस रंग छवि देखिए काढ़त विरहा निकंदन. ए रस रंग छवि देखिए, પ્રયત્ન તો કરો. કરોડિયો એક વાર, 2 વાર, 3 વાર, 4 વાર, 7 થી 8 વાર પ્રયત્ન કરે છે, તાર 8મી વારે ચડી જાય છે.
પ્રયત્ન છોડતો નથી. અને આપણે કે રાજી મહારાજા વાપરતા જ નથી ને, છોડો એમને જ્યાં લઈ જવા ત્યાં લઈ જશે. આપણી દ્રષ્ટિ જુઓ, આપણી વિચારસરણી જુઓ, આપણી મક્કમતા જુઓ, આપણો વિશ્વાસ જુઓ. એ રસ રંગ છબી દેખીએ જો આપણા દિલની અંદર આવી જાય તો કાળત વિરહા નિકંદન, જે વિરહ ઉત્પન્ન થયો છે એ નાશ પામી જાય, સમય જાય. પણ પહેલા વિરહ તો ઉત્પન્ન કરો, ત્યારે આ બધું મળશે. જોવા પહેલા આપણે વિરહ તો ઉત્પન્ન કરો. વિરહ ઉત્પન્ન કરવા માટે પણ બધું સમજાવ્યું. વિરહ ઉત્પન્ન થતો નથી. જો વિરહ ઉત્પન્ન ન થતો હોય તો પછી આપણને રાજ્ય મહારાજના દર્શન થાય ખરા? અમુક સુંદર સાથ તો એવું કે છે કે રાજ્ય મહારાજના મને રોજ દર્શન થાય છે. પ્રણામ છે એમને. એવા સુંદર સાથને પ્રણામ છે જેમને રોજ દર્શન થતા હોય. તો રાજ્ય મહારાજની મહેર અપાર છે. ના ન કરે પણ એ ભ્રમિતમાં, એ ભ્રમની અંદર ન રહી શકો. એ ભ્રમની અંદર પણ તમે ન રહો કે રાજ્ય મહારાજના રોજ દર્શન થાય છે. ધણી દેવચંદ્રજીને કેટલી વાર દર્શન થયા, એટલી કષ્ણી કરવા છતાં પણ. સ્વામી પ્રાણનાથજીને, સ્વામીજી તો પછી બન્યા, મહારાજ ઠાકુરને, મહિમને કેટલી વાર દર્શન થયા. જુઓ તમે, એટલી કષ્ણી કરવા છતાં પણ. અને આપણે એનાથી પણ શું 100મા ભાગની પણ કષ્ણી કરતા નથી. બીતક જુઓ. અને દાવો કરીએ છીએ આપણે બધા જ કે મને રોજ દર્શન થાય છે. ધન્ય છે. અને જો આપણને કોઈ પણ એક અંગ આપણા દિલની અંદર ચૂવી જાય તો બસ અષ્ટપહોર 64 ઘડી એની અંદર રમ્યા કરો. એ જ આપણું જીવન છે. એની અંદર રમ્યા કરો અને એનાથી રાજ્યની મહેર થશે. અને રાજ્યની મહેર થશે તો ઈસ કિલમ જોશ અને હુકમ બધું જ આવશે. મહેર થયો ત્યારે આપણને દર્શન થયા. તો પછી ઈશ્ક આવે કે ના આવે, ઇલમ આવે કે ના આવે. ઇલમ લેવા માટે સાંભળજો. હવે ઇલમ લેવા માટે એક વસ્તુ છે. સિમ્પલ તમને ઉદાહરણ આપું પછી સમજાવું. કે સંસારની અંદર વ્યક્તિને પૈસાદાર બનવું છે, પૈસાવાળા બનવું છે. પૈસા નથી એની પાસે, ભણી ગણે છે. સાંભળજો, જાતે ભણે છે, ભણીને જોબ કરે છે, મહેનત, અથાત મહેનત કરે છે, અથાત મહેનત કરે છે અને પોતાની જાતે પૈસાવાળા બને છે. એક રસ્તો છે. બીજો રસ્તો કે જેની પાસે પૈસા છે, જેની પાસે પૈસા છે એવા પતિ સાથે જો લગ્ન કરી દીધા હોય તો એ બધી નિયામત, પતિની જે નિયામત છે, પતિનો જે ખજાનો છે, તમારો ખજાનો બને કે ન બને? જો એમને વરી ચૂકીએ તો. આ સંસારની વાત છે. આપણે બધા શું કરીએ છીએ? આપણે બધા વાણી મંથન જાતે કરી અને અંદરથી સમજવા પ્રયત્ન કરીએ છીએ. પણ આપણે જો પતિને જ વરી ચૂકીએ, રાજ્ય મહારાજની મહેરથી એમને જ વરી ચૂકીએ તો આ બધી નિયામત મળે કે ન મળે? ઈસ કિલ્લામાં જોશ અને હુકમ મળે કે ન મળે? આપણે પછી ચિંતા કરવાની જરૂર નથી
કેવડાવે કહો, જે કઈ કરાવે કરો, બસ. તું હિ તું, બીજું કશું જ નથી. જે કઈ છે તમારું જ છે, અમારું કશું છે જ નહીં. જે કઈક આપો છો, જે કઈ આપો છો, જે કઈ કરાવો છો, બધું તમે કરાવો છો, અમે તો કશું કરતા જ નથી. આવો ભાવ લાવી દો, અને આ ભાવ લાવશો, રાજ્યની મહેર અવશ્ય થશે. રાજ્યની મહેર અવશ્ય થશે તો ઈશ્કે આવશે, ઇલમે આવશે, જોશ આવશે, અને હુકમ પણ આવી જશે. હુકમ તમારા હાથમાં, પછી રાજ્યના હાથમાં હુકમ નહીં રહે. હુકમ આવશે એટલે ઈશ્ક જો આવે, ઇલમ આવે, તો બધી ચોપાયો, બધી સમજ પડી જાય. આ બ્રહ્માંડની અંદર શું ચાલી થયું, શું નહીં, બધું સમજ પડી જાય તમને. જોશ પણ આવે એની સાથે, ઇલમ આવે, જોશ આવે, ઈશ્ક આવે. તો હવે હુકમ આવે તો એ હુકમ રાજ્ય મહારાજનો હુકમ તમારી પાસે આવે તો પછી રાજ્ય મહારાજનો હુકમ રહ્યો કે એ હુકમ તમારો થઈ ગયો. એ હુકમ પછી આપણો થઈ ગયો. જો બધું આવે તો એ હુકમ પણ આવવાનો જ છે ને. તો હુકમ આવે તો એ હુકમ આપણો થયો કે ન થયો? તો પછી આપણી ઈચ્છા પ્રમાણે થાય કે ન થાય? સમજવા પ્રયત્ન કરજો. જો મુખ શોભા દેખીએ તો ઉપજત રૂહ આરામ, આઠો પહોર આશિક એહી માગત હે તામ. આઠો પહોર બસ આજ, અહીંયાથી મારે જવું જ નથી. એ જ મેરા જીવન હે, મેરા જીવ કા એહી જીવન. પણ તો સત્સંગ પત્યો એટલે માયામાં બધા જ મશગુલ થઈ જાય છે. અવશ્ય જાઓ, માયાની અંદર અવશ્ય જાઓ, પણ આ લઈને જાઓ, સાથે લઈને જાઓ. ચલો મારી સાથે. કેમ? હવે હુકમ તો આપણા હાથમાં આવી ગયો છે. આપણા દિલની ઈચ્છા છે એ આપણો હુકમ થઈ ગયો, રાજી મહારાજનો હુકમ થઈ ગયો. તો આપણા દિલની ઈચ્છા છે, રાજી મહારાજ ચાલો મારી સાથે. બસ અહીંયા મોકલ્યા છે ને જોવા, તો હું જે કરું છે જુઓ તમે બેઠા બેઠા. અને મોડું થઈ જાય, વહેલું મોડું થઈ જાય તો કહેવાનું ચલો હેડો મદદ કરો. પેલા જીગીબેન કહે છે ને એ રીતે, ચાલો મદદ કરો અમારી સાથે. હવે મોડું થઈ ગયું. હવે નહીતર પછી શું કહેશો? ભૂખ્યા રહેશો. જો અહીંયા મદદ નહીં કરો, અહીંથી નહીં નીકળું તો ભૂખ્યા રહેશો તમે. એવી ડમડાટી પણ આપે અમુક સુંદર સાથ. जो गोर रंग देखिए जुबा कहे कहे हक मान, और कुछ न देवे दिखाई आगू पर सुब, और कुछ न देवे दिखाई. જો એ મને તો બીજું શું બીજું દેખવાનું તમને જોવાનું મળે કે જોવાનું ગમે તમને. જો રાજ્ય મહારાજના મુખારવિંદ આપણને જોવા મળ્યા ગયા હોય, રાજ્ય મહારાજના ચરણારવિંદ આપણને મળી ગયા તો એના બીજું શું જોવાનું છે? એનાથી દુનિયાની અંદર શું ઉચ્ચ છે? જેના હુકમથી આ બ્રહ્માંડો આવતો અખંડો બ્રહ્માંડ બને છે, અનંત બ્રહ્માંડ બને છે એમના હુકમથી. અને એ ચરણારવિંદ આપણા દિલની અંદર આવી જાય તો, પણ એ ચરણારવિંદ દેવા નથી, પણ એમના હુકમથી જે બ્રહ્માંડ બન્યું છે એ લેવા આપણે તૈયાર થયા છે. રાજાના માથે હાથ મેલી દીધો હોય તો રાજાની બધી નિયામત આપણી થાય કે ન થાય? પણ એ હાથ મૂકવો નથી, પણ રાજાએ દરબાર છૂટો મેલ્યો છે, એમાંથી આપણે બધી વસ્તુઓ લેવા તૈયાર થયા છે, પડાપડી કરવા તૈયાર થયા છે. બસ આ જ છે, બીજું કશું જ નથી. હસત શોભિત મુર હરવટી અતિ સુંદર સુખદાયે, હાય હાય રૂ નજર યાસો બાદ કે, હાય હાય રૂ નજર યાસો બાદ કે, ક્યાં ટુક ટુક હોય ન જાય. નજર અહીંયા સ્થિર કરો અને એની અંદર ગલિત કેમ ન થઈ જાવ. એની અંદર આપણે ગલિત કેમ ન થઈ જઈએ?
પછી શું રહ્યું જોવાનું. હરવટી અધુર બીચ લાગજો, મુખ અધુર દોલ લાલ, એ લાલી મુખ દેખે પીછે, હાય હાય લગત ન હૈડે ભાલ. અને આ બધું જોયા પછી આપણા હૃદયની અંદર એ ચૂકતું કેમ નથી? ક્યારે મળ્યા? એનો વિરહ કેમ નથી થતો? એમાંથી નીકળવાનું તો મન નથી થતું. મન ન થાય તો, અને જો નીકળી ગયા તો એનો વિરહ આપણને કેમ નથી થતો? શોભિત હસત હરવટી, બડી અચરજ સલુકી મુખ, રૂહ દેખે અંતર આંખા ખોલ કે, તો ઉપજે અરસ સુખ. બસ આ જ છે કરવાનું. પરમધામનું સુખ જોઈતું હોય નિજ બુદ્ધ, જે બેન ગઈકાલે કહેતા કે નિજ બુદ્ધનું જો સુખ જોઈતું હોય તો નિજ બુદ્ધ શું છે હવે એની સમજ પડી. અને એ જો સુખ જોઈતું હોય તો શું કહે છે? રૂ દેખે અંતર આંખા ખોલ કે. તમારા અંતરના ચક્ષુ ખોલો તો આ બધું જ તમને મળશે. ન્યામત બેસક ઇલમ છે એ તમને સમજ પડી. રાજ્યની વાણીમાં કોઈ શક નથી, કોઈ સંશય નથી. તો એમના જે શબ્દો આપણને જે કહી રહ્યા છે એમાં સંશય શા માટે રાખીએ છીએ આપણે? અંદર એકવાર તપાસ તો કરો કે રાજ્ય મહારાજ કહે છે સાચું કહે છે કે ખોટું કહે છે. અંદરની આંખો ખોલીને લાવો, જોઈએ તો ખરા, એવો પ્રયત્ન તો કરો કે આની અંદર પણ રાજ્ય મહારાજ આપણી હસી કરે છે. એવો કોઈ દિવસ પ્રયત્ન કર્યો? એવો દિવસ ખ્યાલ આવ્યો આપણને બધાને? રાજ્ય મહારાજ કહે છે ચલો કરી તો જોઈએ. એ પ્રયત્ન કરવો નથી આપણે બધાને, એ પ્રયત્ન કરવો નથી. અને ફક્ત કેવું છે કે રાજ્ય મહારાજ હવે લઈ લે તું. રાજ્ય મહારાજ શું કે તારી જિંદગીની અંદર કોઈ દિવસ મારી સામે દ્રષ્ટિ કરીને જોયું છે ખરું? હું શા માટે તને લઉં? ખાલી એકવાર મારી સામે દ્રષ્ટિ કરી છે તે? દ્રષ્ટિ કર્યા પછી સપોઝ તમે આપણે દ્રષ્ટિ બધાએ કરી હોય તો બધા સાથે જવાનું છે. હવે બધા સાથે જવાનું હોય, ઉતાવળ હોય બધા જવાની, તો પછી જે નાયા હોય એને બોલાવા તો જગાડવા તો જવું પડે ને. ચાલ ભાઈ હેડ, હવે બંગલાજીમાં તારી રાહ જોવાય છે, તો એને પાછું બોલાવા તો આવવું પડશે ને. તે બોલાવવા માટે પાછો જન્મ લેવો પડશે તમારે. અત્યારે કોલ પુલા નહીં કર્યા હોય. કોઈ એવું કહેશે, કોઈ ઋતુ એવું કહેશે તું આને આ બધાને તો બોલાઈ લાવી, તું કોઈ નહીં બોલાય, જા તું બોલાવા જા. સર્કસ જોવા ગયા હોય તો શું થાય કે ભાઈ તાર જોડે રહેતી હતી વધારે, જા બોલી લાય તું. કે તો હું બધાને જો બોલી લાય, તું નહીં બોલી લાય, જા તું બોલી જાય. એમ કહેશે ત્યાં આગળ બધા કે તે કોઈ નહીં બોલાય, જા તું જઈને બોલી જાય. એટલે શું કે છે કે તમારો કોલ પૂરો કરો, જાગો ને જગાવો. મારો કહેવાનો આશ્રય આ છે અહીંયા આગળ કે આપણે પરમધામના જે કોલ છે એ પૂરા કરો, જાગો ને જગાવો. આપણે તો જાગ્યા તો બીજાને જગાવો. ગઈકાલનો પ્રશ્ન 6થો દિવસ મોમીનોનો કેમ કર્યો છે? તો મોમીનોનો દિવસ આટલા માટે કર્યો છે કે રાજ્ય તો બધી નિયામત આપી દીધી, પણ હવે શું થાય છે કે મોમીનો જ્યાં સુધી ન જાગે ત્યાં સુધી રાજ્ય મહારાજ કરે શું? હવે રાજ્ય મહારાજ અહીંયા આગળ વિવશ છે. વિવશ મીન્સ એમના હાથમાં કશું નથી રહ્યું. હવે કેમ નથી રહ્યું?
કે હવે રાજી મહારાજના દિલની ઉપર કોણ રાજ કરે છે? કે રૂહો રાજ કરે છે. રાજી મહારાજનો હુકમ રૂહોના હાથમાં આવી ગયો છે. તો રાજી મહારાજ કરે શું? એમણે તો બધું નિયામત આપી દીધી, ઇસ્લામ જોશોનો હુકમ બધું આપી દીધું રૂહોને. હવે જ્યાં સુધી રૂહો ન જાગે ત્યાં સુધી આ બ્રહ્માંડનો લય થાય એમ છે નહીં. છઠ્ઠો દિવસ મોમિનોનો આટલા માટે કહેલો છે કે રૂહોને જાગવું એ રૂહોના હાથની વસ્તુ છે. મેં તો મેરા દઈ ચૂકી કે છે રાજી મહારાજ, કેમ? મેં તો બધું તમને આપી દીધું, મેં તો મેરા દઈ ચૂકી. આપણા દિલને હર્ષ કરીને બેસી ગયા છે. જો આપણે ન ઓળખીએ, ન સમજીએ, એમાં રાજી મહારાજ શું કરે? આપણે ન જાગીએ તો રાજી મહારાજ એમાં કરે શું? રાજી મહારાજની છતો પણ પલ પલ તમારી પર મહેર થાય છે. રાજી મહારાજ આપણે જાગૃત નથી થતા છતાં પણ આપણી પર રાજી મહારાજ પલ પલ મહેર કરે છે. પણ એક જ મહેર નહીં કરતા રાજી મહારાજ કે આપણી દ્રષ્ટિ છે એ દ્રષ્ટિ ફેરવવા નથી. એ દ્રષ્ટિ આપણે આપણી જાતે ફેરવવાની છે. એ દ્રષ્ટિ ક્યારે ફરે કે રાજી મહારાજની મહેરનો તમને જો અહેસાસ થાય. એ દ્રષ્ટિ ફરે ક્યારે કે રાજી મહારાજની જે મહેરનો તમને અહેસાસ થાય, રાજી મહારાજ આપણા દિલની અંદર બિરાજમાન છે એનો અહેસાસ થાય તમને, અને જે દિલની અંદર ચોટ લાગે, વિરહ ઉત્પન્ન થાય તો તમારી દ્રષ્ટિ ફરે. પણ એ વિરહ ઉત્પન્ન નથી કરવો, ચોટ લગાડવી નથી પોતાના દિલને. એ ક્યારે લાગે કે બહિર્મુખ છો તો અંતર્મુખ થવા પ્રયત્ન કરો ત્યારે લાગે ચોટ. બાહ્ય દ્રષ્ટિથી અંદરની દ્રષ્ટિ અંદર ફેરો તો જ લાગે ચોટ. એ વગર તો ચોટો લાગવાની નથી. તો હવે એ બહાર દ્રષ્ટિ છે અંદર લાવવાનો પ્રયત્ન કોને કરવાનો? રૂહોને કરવાનો કે રાજી મહારાજને કરવાનો? આપણી દ્રષ્ટિ બહાર છે, હકીકતની અંદર ફરે છે, એને મારફતમાં લાવવા માટે પ્રયત્ન કોને કરવાનો? રાજી મહારાજને કરવાનો કે રૂહોને કરવાનો? તો રૂહોને કરવાનો, મોમિનોને કરવાનો. હવે કેવી રીતે પ્રયત્ન કરો એના માટે રાજી મહારાજે તમને બધું આપી દીધું કે કેવી રીતે પ્રયત્ન કરો. એટલે કે છે કે મેં તો મેરા દઈ ચૂકી. રાજી મહારાજના હાથમાં કશું નથી. હવે પ્રયત્ન આપણે કરવાનો છે. જો આપણે જાગૃત થઈશું તો આ બ્રહ્માંડનો લય થશે. એ વગર લય થવાનો નથી, એ વગર અખંડ થવાનું નથી. તો છઠ્ઠો દિવસ મોમિનોનો આટલા માટે કહેલો છે. છઠ્ઠો દિવસ મોમિનોનો આટલા માટે કહેલો છે કે બધું આપી દીધી નિયામત. હવે તો ભાઈ મારા હાથમાં કશું નથી, થન થન ગોપાલ છું હું. હવે આ જે સ્ટેજ પર છે ને બેન, આ સ્ટેજ પર બ્રહ્મ સૃષ્ટિને હરામખોર ન કહેવાય. આ સ્ટેજ પર તો આપણને લાનત લાગે. એટલે હું નથી બોલતો, ફક્ત હું એટલું જ બોલું છું, મેં તો મેરા દઈ ચૂકી. બસ, પાછળનું નહીં બોલવાનું. પાછળ એમની જાતે સમજી લે, આપણે નહીં સમજવાનું. આપણને લાનત લાગે. સિરગાની અંદર આપણે ના કહેવાય આવું રૂહોને. એટલે રાજી મહારાજ છઠ્ઠો દિવસ સ્વામીનો આટલા માટે કહેલો છે, બીજા કોઈ કારણ નથી. શોભિત હસત હરવટી બડી અચરજ શુક્લી મુખ રૂ દેખે અંતર આંખા ખોલ, રૂ દેખે અંતર આંખા ખોલ કે તો ઉપજે અરસ સુખ. હવે અહીંયા આપણે સમજ પડે છે ને કે રાજી મહારાજ પોતાના શિણગારનું વર્ણન શા માટે કરાવે છે? કેમ કે રૂ દેખે અંતર આંખા ખોલ કે. બસ આ જ મહત્વનું છે કે રૂહ દેખે અંતર આંખા ખોલ કે. આ જો જોવે, રૂહો પોતાની અંદરના ચક્ષુ ખોલીને જુએ, અને એટલા માટે આ વર્ણન કરાવી રહ્યા છે. અને તો જ એને પરમધામની લજ્જત મળે. એ વગર શક્ય છે નહીં. પછી આપણે ગમે એટલો શૃંગાર કરીએ,
ગમે એટલા પ્રયત્ન કરીએ પણ જો આપણા અંતરના ચક્ષુ ખુલેલા ન હોય તો એ શૃંગારનો કશો અર્થ નથી. શૃંગાર તો પછી તમારા અંદરના ચક્ષુ ખોલ્યા પછી શૃંગારનું વર્ણન શા માટે કરી શકીએ આપણે? પછી તમારા દિલની જે ઈચ્છા હોય ઈચ્છાથી શૃંગાર કરાવો ને રાજ્ય મહારાજને. क्या कहूं गोर लालन की, क्या कहूं गोर गालन की, शोभित अति सुंदर, जो देखूं नैना भर के तो सुख उपजे रूह अंदर. जो देखूं नैना भर के तो सुख उपजे रूह अंदर. બહાર નહીં ગયું, અંદર રૂહની અંદર સુખ ઉપજે. ક્યારે સુખ ઉપજે? તમે જો એક એક ચોપાઈની અંદર ફક્ત એક જ વસ્તુ કહેવા માંગે છે આપણને કે તમારા જે બહારના ચક્ષુ છે બંધ કરીને અંદરના ચક્ષુ ખોલો. બસ. તમને વારે ઘડે રાજ્ય મહારાજ આજ કહેવા માંગે છે કે બાહ્ય દ્રષ્ટિ બંધ કરીને અંદરની દ્રષ્ટિ ખોલો તો આ બધા જ સુખ તમને મળશે. હકીકતને હકીકતથી દૂર કરો તો મારફત મળશે. क्या कहूं गाल की सुकली, क्या कहूं गाल का रंग, अनेक गुण गालन में जो ज्योत किरण रंग तरंग. શું વર્ણન કરવાનું? બસ દિલમાં બેસાડીને જુઓ. રાજ્ય મહારાજ તો દિલમાં બેસી ગયેલા છે. હવે જોવાની તો જરૂર આપણે છે. હવે મેરા અર્શ દિલ મોમીન એ તો બેસી ગયા છે દિલમાં. તો પછી જોવાની આપણે શું તસદી આપણે લેવાની છે. જોવાની તસદી આપણે લેવાની છે. આપણે બધાએ લેવાની છે. તું ન દેખું તો મેં ક્યાં કરું? રાજ્ય મહારાજ કહે છે તું ન જોઉં હું તો તારી પાસે જ છું, પણ તે મારી સામે દ્રષ્ટિ નથી કરવી એમાં મારો શું વાંક છે? બારીક સુખ સ્વરૂપ કે કોઈ જાને રૂહ મોમીન. આ જે બધા બારીક સુખ છે એ કોઈ મોમીને જાણે. કોઈ જાને રૂહ મોમીન. બધા મોમીનોની વાત નથી કરી. કોઈ જાણે કે જેણે પોતાના ચક્ષુ અંદર ખોલ્યા છે એ જાણી શકે. જે મોમીનોએ પોતાના અંદરના ચક્ષુ ખોલ્યા છે એને આની સમજ પડે, એને આની લજ્જત મળે, એને આનો આનંદ મળે. બધા સુંદર સાથને નથી મળતો. इश्क इल्म जो सयाही को जाके होसी अर्श में तन. जाके होसी अर्श में तन मीन्स કે જે નિસ્બતી છે, જે નિસ્બતી છે એને આ બધી નિસ્બતી તો હવે છોડો. નિસ્બતી તો છે તો જ આપણે અહીંયા આગળ શિંગારી બેઠા છે ને વર્ણન સાંભળીએ છીએ આપણે. એ તો ચોક્કસ થઈ ગયું કે નિસ્બતી 6 ને 6 જ. આપણે બધા નિસ્બતી છે ચોક્કસ થઈ ગયું. હવે ચોક્કસ થઈ ગયા પછી જો આપણા અંદરના ચક્ષુ ન ખોલીએ તો આપણું જીવન કેવું છે? બેવફા औरत જેવું છે. આપણા બધાનું જીવન બેવફા औरत જેવું છે. बारीक सुख स्वरूप के कोई जाने रूह मोमिन, इश्क इल्म जो सयाही को जाको होसी अर्श में तन. ए सुख अचरज अद्भुत गुण केते कहूं गालन, ए रूहे जाने सुख बारी का हर गुण अनेक रोशन.
કેમ રૂહે જાણે, આ સુખ બારીક રૂહ કેમ રૂહે જાણે? પાછળનું કારણ કે રજે રજ કણ કણ ગાલનની અંદર જે બધા છિદ્રે છિદ્રા જે કહે છે ને આપણે, શું રૂવાટી રૂવાટી, બસ રૂહનું આ જ કાર્ય છે, જોવાનું, બસ નિરખવાનું અને આનંદ લેવાનો. તો ક્यों ન હોય આ સુખ બારી? रूह के नैना खोल के देखूं दो गाल, रूह के नैना खोल के, તો આપણા ચક્ષુ તો ખુલ્લા છે, તો હવે કેમ ના ખોલવાના? रूह के नैना खोल के देखूं दो गाल, आशिक को मासूक का कोई भेद गया रंग लाल. आशिक को मासूक का कोई भेद गया रंग लाल. આશિક કેમ બનીએ છીએ? કદાચ તમે સાંભળ્યું હોય તો ભાઈ ઇન્ટરવ્યુ કોઈ લેતા હોય કે ભાઈ તેની સાથે લગ્ન કેમ કર્યું, તો કોઈ એવું કહેશે કે ભાઈ એનો સ્વભાવ સરસ છે, હસમુખો ચહેરો છે એટલા માટે મને ગમી ગયો, મને ભાઈ ગયો એટલા માટે મેં લગ્ન કર્યું. કોઈ એવું કે એની આંખો સરસ છે, કોઈ એવું કે એ સરસ ગોરી છે એટલા માટે. ટૂંકમાં કે કોઈ કોઈ એક અંગ એમને, કોઈ કોઈ એક સ્વભાવ એમના હૃદયની અંદર ચૂંબી જાય છે એટલા માટે એમની સાથે એમનું જીવન વિતાવવા તૈયાર થઈ જાય છે. કોઈ એવું કે એની સંપત્તિ મને ગમી, કોઈ એવું કે આ જે તે છે, એમના ઘરના બધાના સ્વભાવ સારો છે. બધા ટૂંકમાં આનો બધાને અનુભવ થઈ ગયેલો છે કે બધાએ સાંભળ્યું હશે. પણ અહીંયા આગળ રાજ્ય મહારાજ સાથે તો શું કે છે? આશિક કો માસુક કાય કોઈ ભેદ ગયા રંગલાલ. કઈક ચૂબી જાય આપણને તો એમાંથી નીકળવાનું મન ન થાય. આશિક અને માસુક હોય તો, બંને ઓતપ્રોત હોય તો, એ પણ આપણને શુદ્ધ પડી ગઈ છે કે આપણે રાજ્ય મહારાજની અંગનાઓ છે એ પણ આપણને શુદ્ધ પડી ગઈ છે. આપણા આત્મના ધણી છે એ પણ શુદ્ધ પડી ગઈ છે આપણને. જો આત્મના ધણી હોય તો એ આપણા દિલની અંદર વિરાજમાન થયા છે, એની પણ આપણને શુદ્ધ પડી ગઈ છે. તો આપણી જે આત્મ છે, આત્મની દ્રષ્ટિ જે બહાર ફરે છે, એ બહારને અંદર લાવવાનો પ્રયત્ન આપણે જ કરવાનો છે. એ આત્મ કોણ છે એ પણ તમને શુદ્ધ પડી ગઈ છે. એની પર કોણ બેઠું છે એની પણ આપણને શુદ્ધ પડી ગઈ છે. અબલીસને કેમ બેસાડ્યો છે એની પણ આપણને શુદ્ધ પડી ગઈ છે. લાનત કેમ લગાડી છે એ પણ આપણને શુદ્ધ પડી ગઈ છે. જો આ બધું ભેગું કરો હવે ધીરે ધીરે, આ બધી જે આપણને શુદ્ધ પડી છે એ બધું ધીરે ધીરે ભેગું કરો એટલે તમને બધું સમજાશે. દૂધને દૂધ, દૂધનું દૂધ અને પાણીનું પાણી તમને સમજ પડશે. રાજ્ય મહારાજે શું ખેલ કર્યો છે આપણા માટે એ બધું સમજાશે, બધું દેખાશે, સમજાશે અને દેખાશે. गाल रंग अति उज्ज्वल गहरा अति कसुंबाए, महबूब मुख देखे पीछे रूखीन न રહે અંતરાય. અને આ જો તમે એકવાર આપણા દિલની અંદર આવી જાય, એકવાર આપણને મળી ગયું તો પછી શું? નિશબ્દ થઈ જાય, એકદમ મૌન થઈ જાય.
કશું બોલી ન શકે. દિલ આપણું ભરાઈ જાય. એ અંગ અર્થ સ્વરૂપ કે ક્યો હોય વર્ણન જમીન, ક્યો કેમનું થઈ શકે વર્ણન? શું તમે વર્ણન કરી શકો? એ અચરજ અદ્ભુત હકે કિયા વાસ્તે અરવા અર્શ કે તન. એ અચરજ અદ્ભુત હકે કિયા. આ જે અનહોની છે રાજી મહારાજે કરી. કેમ કરી રાજી મહારાજે? તો કે છે વાસ્તે અરવા અર્શ કે તન. પર આત્મ માટે. બધી શુદ્ધ છે, આપણને બધી સમજ છે કે રાજી મહારાજે આ શા માટે કર્યું. જાગણીના બ્રહ્માંડની અંદર વ્રજ અને રાસ અહીંયા અહીંયા છે. વ્રજ અહીંયા છે ને રાસ અહીંયા પણ છે, પણ આપણે લેતા નથી. એમાં વાંક કોનો? રાજી મહારાજ નો વાંક નથી, આપણો જ વાંક છે. જાગણી બ્રહ્માંડની અંદર બધી જ નીત ખબર પડી ગઈ. આપણે આંખો ખોલીને જોતા નથી તો વાંક કોનો? આપણો કે રાજી મહારાજ નો? રાજી મહારાજે શું બાકી રાખ્યું છે? કશું જ ને, બધું જ આપી દીધું છે. અહીંયા આગળ એમનો હુકમ પણ આપણો થઈ ગયો છે. હવે રાજી મહારાજ કે મારા હાથમાં કશું નથી. श्री महामती हुक्मे कहते हैं. श्री महामती हुक्मे कहते हैं. અહીંયા ઇન્દ્રાવતી નથી લખ્યું, મહામતી લખ્યું છે. હુકમે કહતે. રાજી મહારાજની દિલની ઈચ્છાથી આ બધું કહે છે. કોણ? પાંચ શક્તિ. એ પાંચો ભાઈ કહાવે શ્રી મહામત. ક્યાં આગળ છે? તો ઇન્દ્રાવતીના તનની અંદર છે. ખેલ કોણ કરે છે? તો મહામતી ખેલ કરે છે. જુએ છે કોણ? તો ઇન્દ્રાવતી જુએ છે. અંદર રૂ છે, બેઠી બેઠી જુએ છે આ બધું. આપણા ગલમાં જે ખેલ થઈ રહ્યા હોય એ આપણને સમજ પડે કે ન પડે? શું કે માતા હોય, બે છોકરા હોય તો જોયા કરો બેઠા બેઠા. તમે બધા શું ખેલ કરો છો? બેઠી બેઠી જોયા કરું છું. કે ન કે? પછી કોણ સાચું છે અને કોણ ખોટું છે અને કોણ ધમાલ વધારે કરે છે અને કોણ ઓછી કરે છે, એ બધી સમજ પડે એમને. પડે કે ન પડે? બધી પડે. એમ ઇન્દ્રાવતી બેઠી બેઠી આ બધું જોઈ રહી છે. આજે બધા ખેલ થઈ રહ્યા છે. श्री महामती हुक्मे कहते हक वर्णन किया नेक और भी कहूं हक हुक्मे अब होसी सब विवेक. श्री महामती हुक्मे कहते હક વર્ણન કિયા નેક. આ વર્ણન કર્યું. હજુ કઈક હજુ વધારે ગહેરાઈમાં લઈ જાઉં તમને, વધારે બીજું પણ વર્ણન કરું તમને. અને વર્ણન કરવા પાછળનો ઉદ્દેશ્ય ફક્ત એક જ છે કે આ વર્ણન સાંભળી અને મારી રૂહ કેમ જાગે. બસ, બીજું કોઈ અર્થ નથી. રાહીનગર આ નાસુક બ્રહ્માંડની અંદર રાજ્ય મહારાજ પોતાના, રાજ્ય મહારાજ અહીંયા કે છે, કોણ કે છે? તો મહામતી કે છે. એટલે રાજ્ય મહારાજ પોતે પોતાનું શૃંગારનું વર્ણન કરી રહ્યા છે. અહીંયા ઇન્દ્રાવતી નથી કરતી વર્ણન, महामती वर्णन करे छे. और भी कहूं हक हुक्मे अब होसी सब विवेक. अब होसी सब विवेक. बोलो सी प्राणनाथ प्यारे की, सदगुरु महाराज की.
સુંદર સા